હિલુ હા શું કરે છે અહીંયા તું? અરે હાર્દિક, આપણે અહીંયા અમંત્રા સિલ્ક રિસોર્ટની અંદરમાં રોકાણા છે ને, તો મને એ ખબર પડી છે કે જો કોઈ ડેસ્ટિનેશન વેડિંગ માટે વિચારતું હોય ને, તો એના માટે અહીંયા બહુ સારી એવી ફેસિલિટીઝ છે. 42 રૂમ્સ છે અને બહુ બધું છે જે હું અંદર બતાવીશ. ચાલ તું મારી સાથે. ડેસ્ટિનેશન વેડિંગની વાત આવે તો પૂલ સાઈડ જ હલ્દી ફંક્શન કરવાનું બધાનું સપનું હોય, રાઈટ? તો આટલા મોટા પૂલની અંદરમાં અને અહીંયા સ્ટેજ ડેકોરેશન કરીને જે હલ્દી ફંક્શન થાય છે ને, એ તો બહુ જ મસ્ત છે. અને એ ફોટોઝ હું તમને બતાવું છું ને, એ રીતના મસ્ત તમારું ડેકોરેશન અને હલ્દી ફંક્શન થશે. આપણે વેડિંગનો જે મેઇન દિવસ હોય, જે મેઇન મંડપ હોય, એ અહીંયા થાય છે. અને એ પણ છે ને બહુ મસ્ત એવું હેરિટેજ લુકમાં. હાર્દિક, મારા એવા ડ્રીમ છે કે કાશ મેં અહીંયા મેરેજ કર્યા હોત તો કેટલું મસ્ત વ્યૂ આવત. વરમાળા પહેરાવાનું અત્યારે કેટલો ક્રેઝ છે કે મારે કંઈક અલગ જ રીતના વરમાળા પહેરાવી છે, રાઈટ? તો જો આ લોકેશન ઉપર વરમાળા પહેરાવા મળે તો કેટલી મજા આવી જાય. હું તો વિચારતી હતી કે અહીંયા જ્યારે સંગીત પાર્ટીઝ અને ડીજે નાઇટ્સ થતી હશે તો કેટલી મસ્ત મજા આવતી હશે. અને તમારે લોકોને પણ જો ડેસ્ટિનેશન વેડિંગ્સ હોય કે નાની મોટી સેરેમનીઝ હોય, એન્ગેજમેન્ટ હોય કે સંગીત સેરેમની હોય, રિસેપ્શન હોય કે કોર્પોરેટ ઇવેન્ટ્સ હોય, તમે પણ વિચારતા હોય ઉદયપુરમાં કરવાનું, તો પછી અમંત્રા સિલ્ક રિસોર્ટમાં જરૂરથી લુકઆઉટ કરશો. તમારી લાઈફ ટાઈમ માટેની બેસ્ટ મેમરીઝ અહીંયા બનવાની છે.